જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશો. તો આજે છે શ્રાવણ મહિનાનો 3જો દિવસ અને આજે પણ હું તમારા લોકો માટે એક સરસ મજાનું આઉટફિટ લઈને આવી ગઈ છું, જે તમે લોકો બુક કરાવી શકો છો. ઓકે, એના માટે તમારે મને વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે યા તો કોલ કરવાનો રહેશે. બહુ સરસ પીસ છે, પણ પીસ બતાવું છું એ પહેલાં તમે મારું નાનું રેન્ટ હાઉસ જોઈ લો. અત્યારે તો મેં બધું કાઢી નાખ્યું છું, કેમ કે મારે પહેલાં બહાર જવાનું હતું, પછી બહાર જવાનું બંધ રહ્યું છે એટલા માટે. જો આ સાડીનો ઢગલો પણ અહીંયા પડેલો છે, જે સેલમાં મૂકેલી છે, જે સેલ કરી દેવાની છે લો પ્રાઇસમાં. એટલે જોને લેવી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો અથવા ફોન કરજો. ચાલો, તો હું તમને પિંક કલરનું જે આઉટફિટ બતાવવાનું કહું છું એ હું તમને બતાવી દઉં છું. પણ ત્યાં સુધી જો તમે લોકો નવા કોઈ છો અને મારો વિડીયો જુઓ છો તો પ્લીઝ પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હું હજી જે આગળ બધું બતાવવાની છું એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ઓકે, ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. હું હમણાં જ ડમીને તૈયાર કરીને તમને લોકોને બતાવું છું. ડમી નહીં પણ મારી ઢીંગળી છે એ, જેનું અત્યારે ફેસ હું યુઝ નથી કરતી, કેમ કે ફેસ છે ને છોકરાઓ એનો મેકઅપ કરીને બહુ ખરાબ કરી નાખ્યું છે, એટલે એનું લુક સારું નથી આવતું. એના કરતાં એનું નામ સારું લાગે છે એટલે. ઓકે, ચલો જોડાયા રહેજો, બતાવું છું. જો તો સરસ મજાની મેં પિંક કલરની ચોલી પહેરાવી દીધી છે ઢીંગલીને, અને તમે લોકો જોઈ જ શકો છો કે કેટલું સરસ લાગે છે એને એ પહેરાતા. ચલો હું તમને એકદમ નજીકથી બતાવું છું, બરાબર છે? કન્ટિન્યુ જોડાયા રહેજો. ઓકે, એકદમ સરસ મજાનો પિંક કલર છે, તમે લોકો જોઈ શકો છો. જો આ ચોલી તમારે કોઈને ભાડેથી પહેરવાની ઈચ્છા હોય તો હું ભાડેથી આપું છું, બરાબર છે? તમે કહેશો ઓલ ગુજરાતમાં ગમે ત્યાં આગળ હું કુરિયર કરીને આપીશ. જો બહુ સરસ છે, ફૂલ હેવી વર્કવાળો છે, લેન્થ બી ફૂલ છે આ ચોલીની. જો કેટલી સરસ લાગે છે પહેરાતા. આખી પિંક કલરની ચોલી છે, જરદોશી, કસબ, ટિક્કી બધું જ વર્ક છે એમાં, લોકો જોઈ શકો છો. એકદમ પિંક કલરની છે, સરસ મજાની. અને ચૂંદડીમાં આ રીતે ઝાલ વર્ક છે આખી ચૂંદડીમાં, અને આ રીતે બોર્ડર છે. ચણિયાનું સ્ટિચિંગ પણ સરસ છે, હેવીમાં સ્ટિચિંગ કરેલું છે, કેનવાસવાળું સ્ટીચ છે, અને બહુ સરસ છે, ઘેરવાળો છે ચણિયો પણ. જો આ ચોલી તમારે રેન્ટ ઉપર જોતા હોય, પિંક કલર છે, જે સેમ બતાય છે સેમ પીસ આવશે, એમાં કોઈ પ્રકારનો ફેર નહીં આવે. તમારે જે તારીખ હશે એનાથી 2 દિવસ વહેલાં પહોંચે એવી રીતે હું કુરિયર કરી આપીશ. અને લગ્ન પ્રસંગનું ઘર હોય તો તમે બીજા દિવસે ફ્રી ન હોય તો તમારે પછીના દિવસે મને રિટર્ન કરવાનું રહેશે, બરાબર છે? તો જો કોઈને પણ આ પીસ પહેરવાની ઈચ્છા હોય સગાઈમાં કે મેરેજમાં કે સગાવાલાના મેરેજમાં, તો કોન્ટેક કરજો મારો વોટ્સઅપ નંબર ઉપર. ઓકે, અને આ ચોલીનું ભાડું છે માત્ર ને માત્ર 2500 રૂપિયા. 2500 રૂપિયામાં તમે આટલું સરસ આઉટફિટ પહેરી શકો છો. જો તો છે સરસ મજાનું પિંક કલરનું આઉટફિટ છે, પિંક કલરની ચોલી છે, સેમ બતાય છે, સેમ વસ્તુ આવશે, બરાબર છે? તો આ ચોલી તમને ભાડેથી મળી જવાના છે. જો તમને પહેરવાની ઈચ્છા હોય તો આજે જ મને ફોન યા મેસેજ કરીને બુક કરાવી લેજો. ઓકે, આ એક નથી, મારી પાસે બીજા ઘણા બધા પીસ છે જે હું ભાડેથી આપું છું. સાડી છે, જામનગરી પોશાક છે, ચોલી પણ છે. ઓકે, તો વધારે પીસ જોવા હોય તો મને મેસેજ યા ફોન કરજો, હું તમને વોટ્સઅપ ઉપર ફોટોસ મોકલી આપીશ. અને મારું ગ્રુપ પણ છે, જો ગ્રુપમાં એડ થવું હોય તો મને લિંક મોકલી આપજો. અને આ બે આવી ગયા છે મારા શેતાન, એટલે હવે મને વિડીયો નહીં બનાવવા દે, તો હું મારો વિડીયો પૂરો કરું છું. મારો વિડીયો હું અહીંયા આગળ જ પૂરો કરું છું. ઓકે, તો ચલો મળશું કાલે એક નવા વિડીયો સાથે, શ્રાવણ મહિનાના ચોથા દિવસે અને ચોથા આઉટફિટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. બાય બાય કરી દે, બાય બાય કરતા નહીં? ઓકે, ચાલો બાય.
અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે અમાર બેયના વિડિયો ને તમારા બેયના વિડીયો ને એ દેખો એ દેખો એ દેખો. આ બે નહીં આ બે નહોતા ને એટલે મારે વિડીયો બનાવાઈ ગયો. બાકી તો હવે તો વિડીયો મારે શેનો બનત જોઈ લો જોઈ લો. બસ 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 લક્ષરાજ બસ.